નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સ્કૂલ બોર્ડનું ₹651 કરોડનું બજેટ મંજૂર। સુરતમાં પોલીસના સીસીટીવી નેટવર્ક પ્રોજેક્ટનો પ્રારંભ। સ્થાપત્ય પ્રેમી અમદાવાદીઓ માટે મુગલ પોપ કલેક્શનનો નજારો। અમદાવાદમાં આકાશની પ્રથમ કોર્પોરેટ બ્રાન્ડના પ્રવેશ। ઇન્કારમાં ઈશા પાવર અને પોલિટિક્સના મેસેજ। સ્કૂલ બોર્ડના અંદાજપત્રક બેઠકમાં ₹651 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। તેમાં ₹645 કરોડ 20 લાખના 2013-14ના વર્ષ માટેનો અંદાજિત આંકડો જાહેર કરવામાં આવ્યો છે। પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2013-14નું શાસનાધિકારી ડૉક્ટર લખધીરભાઈ દેસાઈએ જે અંદાજપત્ર રજૂ કર્યું હતું એમાં આજે સ્કૂલ બોર્ડના સૌ સદસ્યોએ 5 કરોડ અને 80 લાખ એના સુધારાના અંદર સૂચવ્યા છે। એટલે કુલ 651 કરોડનું અંદાજપત્ર શાસનાધિકારીએ 645 કરોડ 20 લાખનું રજૂ કર્યું હતું। એમાં 5 કરોડ ને 80 લાખના વધારા કરી 651 કરોડનું અંદાજપત્ર આજે પસાર કર્યું છે। આ અંદાજપત્રની અંદર મહત્ત્વની જે જોગવાઈઓ છે એમાં પૂર્વ વિસ્તારની અંદર જેમ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે, યુનિવર્સિટી વિસ્તારના અંદર સાયન્સ સિટી છે, એ પ્રકારનું બાળ વિજ્ઞાન કેન્દ્ર એની યોજના મૂકેલી છે। અંગ્રેજી શિક્ષણનો જે સમાજના અંદર એક મોહ વધી રહ્યો છે એની સાથે કદમ મિલાવવા માટે અમદાવાદ પબ્લિક સ્કૂલના નામે અંગ્રેજી માધ્યમની શાળા આગામી સત્રથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ચાલુ કરવા માટેની વિચારણા હાથ ધરી છે। એક એકેડેમિક રિફોર્મ માટે દરેક એક કેમ્પસમાં અમારી 4 શાળા બેસતી હોય તો કેમ્પસ એકેડેમિક કમિટી જે શૈક્ષણિક ગુણવત્તાને સુધારવા માટેનું ગુણોત્સવના અંદર અમારું 9, 10 અને 11 ક્રમશઃ પરફોર્મન્સ સુધરી રહ્યું છે, આ વધારે સુધરે એના માટે કેમ્પસ એકેડેમિક કમિટી એની પણ જોગવાઈ આ બજેટના અંદર કરવામાં આવી છે। મ્યુનિસિપલ શાળાને વીમાની સુરક્ષા, કોમ્પ્યુટરો, ટીવી આવું રાજ રચીલું ઘણું બધું કિંમતી મ્યુનિસિપલ શાળાની અંદર છે, તો એને વીમાથી કેવી રીતે સુરક્ષિત કરી શકાય એટલે સરસ્વતી મંદિર વીમા સુરક્ષા યોજના એ સ્કીમ અંતર્ગત પણ આની અંદર બજેટના અંદર જોગવાઈ કરવામાં આવી છે। આવા ઘણા બધા શિક્ષણ, વિદ્યાર્થી અને શાળા આ બધાને ધ્યાનમાં રાખી અને બેઝિક અમદાવાદ શહેરનો જરૂરિયાતમંદ પરિવાર એ પોતાના બાળકને આ મ્યુનિસિપલ શાળાની અંદર દાખલ કરતો થાય એવું એટમોસ્ફિયર મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર, આપ સૌ મીડિયા કર્મીઓ, સમાજના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ આ બધાના સહયોગથી કેવી રીતે ઊભું થાય એનો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો પ્રયત્ન છે અને અમને આશા છે કે એના અંદર અમે પરિણામલક્ષી કામ કરી શકીએ। સ્કૂલ બોર્ડના અંદાજપત્રની માહિતી આપતા ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસાર અને વાઇસ ચેરમેન હર્ષદ પટેલે જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાનો સમિતિનો અભિગમ રહ્યો છે, જેનું પરિણામ 2011ના ગુણોત્સવમાં જોવા મળ્યું છે। સુરત શહેર પોલીસ કમિશનરના પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા સુરતની આ જનભાગીદારી દ્વારા નાગરિક સુરક્ષા માટેની ટેકનોલોજીની પહેલ સમગ્ર દેશ અને દેશાદર્શક બની રહે તેવા વિશ્વાસ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો। સુરક્ષિત શહેર સુરતનો આ પ્રોજેક્ટ સમગ્ર શહેરના 200 કિલોમીટરના પરિઘને સીસીટીવી કેમેરાના વિજિલન્સ નેટવર્કથી આવરી લે છે। સુરત શહેર અને સરકાર બંને સાથે મળીને આ યોજનાને પાર પાડી છે। મને વિશ્વાસ છે કે ક્રાઇમ ડિટેક્શનમાં આ વ્યવસ્થા ખૂબ મોટા કામમાં આવશે। હમણાં હું જ્યારે મારી પર પ્રેઝન્ટેશન થતું હતું ત્યારે હું જોતો હતો એમાં વાહન શું કરી શકે, બધું એમણે જે કંઈ એમને કામ સોંપ્યું હતું એનું બધું રિપોર્ટિંગ કરતા હતા, પણ હું એમાંથી અનેક નવા કામ કરી શકવા બેઠો એક જ નેટવર્ક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એનો એટલો જ સદુપયોગ કરી શકે એના માટેની એક ટીમ બેસાડવી જોઈએ
આ જ વ્યવસ્થાનો બીજો ઉપયોગ કેવી રીતે થઈ શકે એનું આયોજન કરવું જોઈએ, એનો લાભ પણ લેવો જોઈએ અને એનું રિપોર્ટિંગ પણ લેવું જોઈએ. મિત્રો, ટેકનોલોજીના ખૂબ ઉપયોગ થઈ શકતા હોય છે. મને સ્વભાવે ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ હોવાના કારણે હું હંમેશા જોઈ શકતો હોઉં છું કે આ બધી ચીજોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. રોજ આ બધી બાબતો માટે પીએલ થાય છે કે દિલ્હીના સામાન્ય માનવીને સુરક્ષા મળે એના માટે આ થવું જોઈએ, પેલું થવું જોઈએ. કોર્ટ કચેરીમાં જવું પડે છે. આપણી મથામણ છે કોર્ટ કચેરીનો આશરો લેતા પહેલા જ કેમ બધું સારું કરી શકીએ, કેમ ઉત્તમ સેવાઓ આપી શકીએ અને સામાન્યમાં સામાન્ય માનવીને એક વિશ્વાસ પેદા કરી શકાય એના માટે થઈને આપણે વિચાર કરીએ. જેમાં 26 કેન્દ્રો નિશ્ચિત કરીને 204 સીસીટીવી કેમેરા લગાવાયા છે. આમાં 10.50 કરોડનો ખર્ચ થયો છે. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ખાતે ખ્યાતનામ પ્રોજેક્ટ ડિઝાઇનર મોઝેસ સિંહના મુગલ પોપ કલેક્શનની મુંબઈ સ્થિત ગુડ અર્થ સ્ટોરે રજૂ કર્યું છે. રેનેસા મેન તરીકે ઓળખાતા મોઝેસ મુગલ સામ્રાજ્યની કળા અને ફર્નિચર દ્વારા આધુનિક ડિઝાઇન આપવાનો પ્રયત્ન કર્યો છે. મોઝેસનું આ ફર્સ્ટ ડિઝાઇનિંગ કલેક્શન છે. મોઝેસ દિલ્હી, કાશ્મીર અને લાહોર જેવા શહેરોની મુલાકાત લીધી અને ત્યાંના મુગલ સ્થાપત્યો જોયા પછી આ હટકે કલેક્શન તૈયાર કર્યું છે. My exhibition is called Mughal Pop. It's inspired from the Mughal era in India's history. It's inspired from Mughal art, architecture, Mughal motifs, Mughal designs. But it's a modern and contemporary take on everything that's Mughal. So I've used a lot of contemporary and modern designs. I've used a very modern material like acrylic, and I've used a lot of gemstones. So it's a contemporary take on the Mughal era, and it's something which is quite different from what there is in the market right now. जो इंडिया में जो मुगल हिस्ट्री है, आई थिंक वो इंडिया की सबसे ब्यूटीफुल, इट्स पार्ट ऑफ द मोस्ट ब्यूटीफुल पार्ट ऑफ इंडियाज हिस्ट्री. और उन्होंने हमारे लिए द मुगल किंग्स, द मुगल एम्परर्स ने हमारे लिए इतना कुछ हमें छोड़ के गए हैं, जैसे द ताज महल, द रेड फोर्ट, द आगरा फोर्ट. तो वहाँ पर there's a lot of beauty and it's very very inspiring. So जब मुझे ये कलेक्शन बनाने के लिए कहा गया था गुड अर्थ ने, जो एक बहुत ही बड़ी लाइफस्टाइल स्टोर है हमारी कंट्री में, they asked me to do something modern लेकिन it should be traditional. तो मैंने दोनों को कंबाइन करके मुगल पॉप बनाया. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે 22 જાન્યુઆરી સુધી જોઈ શકાશે. કલેક્શનમાં હોમ ડેકોરેશન, સોફા, ખુરશી, ટેબલ, કિંમતી પથ્થરો જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે. કોચિંગ ફિલ્ડમાં સરાહનીય કામગીરી દ્વારા 1998થી ભારતમાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાનો સતત સીમાચિહ્ન રૂપે પરિણામો દર્શાવનાર કંપની આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડનો પ્રથમ શાખાનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. તેના 24 વર્ષના અનુભવ દરમિયાન ભારતના તેના 70 કેન્દ્રના દેશવ્યાપી નેટવર્ક દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે હજારો સિલેક્શન અને ટોપર્સની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલા રહ્યા છે. Main objective of opening branch at Ahmedabad is to help the student and parents of the state, to give them relief and remove their worries about the career of students for which they are always anxious for coaching. We will provide them the best possible coaching as we are providing in Delhi and other branches throughout the country. તબીબી અને ઇજનેરી ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છનારાઓનું આકાશનું મહત્વનું પ્રદાન છે. સુધીર મિશ્રાની ફિલ્મ ઇનકારમાં અર્જુન રામપાલ અને ચિત્રાંગના સિંહે પોસ્ટરની મદદથી આ ફિલ્મ ઓફિસ પોલિટિક્સ અંગેની છે તે મેસેજ આપે છે. એક રૂમની અંદર અર્ધપારદર્શક બારી અને તેમાંથી દેખાતું આકાશ, ઊંચા બિલ્ડિંગ, એક બાથટબ છે જેના એક કોર્નરમાં અર્જુન રામપાલ છે અને બીજા ખૂણામાં ચિત્રાંગના સિંહ છે. ફિલ્મમાં ઓફિસ પોલિટિક્સ કરતાં ઈર્ષા, પવન અને ઇનસિક્યોરિટીની વાત વધારે દર્શાવવામાં આવી છે. અર્જુન રામપાલ એક જાણીતી એડ એજન્સીનો સીઈઓ છે જેના પર તેની સાથે કામ કરતી ચિત્રાંગના સિંહે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂકે છે. ત્યાંથી શરૂ થાય છે આ ફિલ્મની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, જે તમારે સિનેપોલિસ જેવા થિયેટરોમાં જ જોવી રહી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.